સોમવારે હું લગભગ આવે રાજકોટમાં, તો રાજકોટવાળા બધા કોમેન્ટ કરી દેજો ને. રાજકોટવાળા છે ને એ ઇન્સ્ટામાં મને મેસેજ કરજો એટલે આપણે મુલાકાત કર્યું. કઈ કામ નથી તને કામ સિંધુ લા હા સડી ગયો લા વિડિયો ઉતારે. તો હાલો મિત્રો, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના વાગે 10 ને આપણે 10 વાગે જ ઉઠ્યા. આગળ થોડીક વાર પહેલા જ ઉઠ્યા, મોઢું બોઢું ધોયું ને ચા પીધો. તો આજે જવાનું છે અત્યારે આપણે ખાતર લેવા, કેમ કે કાલ છે ને તે ખેતર જવાનું છે, બાજરો ને જવેર વાવવાની. તો અત્યારે બધી તૈયારી કરી લઈએ ને, ખાતર બાતર ને બધું લઈ આવું, એટલા માટે કઈ ટાણે ગોતવું ન. તો હાલો ખાતર લેવા જામ દુકાને. ને આ અમારે આટા મારે. જય માતાજી, જય મોગલ. કામ કરીને તો આટા જ મારવા પડે ને. કઈ કામ નથી તને કામ સિંધુ સિંધુને હું કરું છું? જો આ ઓલે મારો બૂટ છે ને, બધા આખી ઠેલી ભરીશ ને આ લાલ કલરની, એ બધા ધોઈ નાખો મળી. ઈ ધોવાના છે, ઓલી ઘેર જવાનું છે બપોરની. ઈ ધોવાના છે. મારા શૂઝ છે ને મિત્રો, આ લાલ કલરની ઠેલી છે ને, આખા આ શૂઝની ભેરી. તમને બતાવું આમાં શૂઝ છે, જો આમાં શૂઝ છે બધા. આ ઘરના છે ને શૂઝ છે ને, જાવ હોય ને નાખી દઈ તો હેરખા હાસવે છે. 2-3 જોડી આયા પડે, જો આ 2 જોડી આયા પડે છે. ઓલે પર આવા 4-5 જોડી હશે, પછી નીચે છે ને 2 જોડી. હજી આ અંદર છે ઘરમાં. આમાં હજી ક્યાં છે? આમાં કાંઈક એક ખેલામાં ભેરા લાગે છે, 1-2 જોડી શૂઝ છે ને. હું પહેરીને પછી જાવ હોય ને નાખી દઉં ને, પછી હું જાવ હોય ને નાખી દઉં ને. ઘરના પછી કંઈ હાસવી નહીં, ઘરના પણ જાવ હોય ને નાખી દઈ કાઢીને. હાલો દુકાને જઈએ આપણે. તો જો મિત્રો આપણે દુકાને આવે, કેવલભાઈ ભેગા થઈ ગયા. હાઉ ડુ યુ I am fine. My good morning is a very nice good morning. This is Manoj. Mawa masala is very nice mawa. Mawa man. સટા બટા પહેર કે This man is a very big mawa man. Mawa व्यापारी. લાલો જોઈ આવજો ભાઈ બધા, કેમ કે લાલો અમે જોવા ગયા હતા ત્યારે. બહુ મસ્ત ફિલ્મ છે. એક રીલ અપલોડ કરા લગભગ ઇન્સ્ટામાં, તમે જોઈજો, બહુ મસ્ત ફિલ્મ છે. તો મિત્રો અત્યારે આપણા હાથમાં આવી ગઈ ટાર્ઝન ને. ટાર્ઝન લઈને નીકળવાનું છે આપણે બગદાણા બાજુ. કોઈ કેવલભાઈ ને બે જય બાપા સીતારામ. બર્તન લેવા કેવલભાઈ ને ઘેરથી નોટિસ આવી, બર્તન લઈ આવો તો બર્તન લઈ આવો તો ખાવાનું બનીએ. હવે બેરના હલવાણા. તો કેવલભાઈ કે આપણે જવું જ પડીએ ગમે એમ કરીને. કાંઈ વાંધો નહીં, હાલો નીકળીએ. હું કહું કે તો બર્તન લેવા જાય છે અમે બેલેરો લઈને. તો હાલો નીકળીએ ફટાફટ. કેવલભાઈ આપણે હેવી ડ્રાઈવર છો, મુંબઈમાં ને બધીમાં આમ કરીને આમ કાઢેલી. તો મિત્રો બે હઝડ બમ ભારા બનાવેશ. હઝડ બમ એક ભારો ઓલે પર છે ને એક ઓલે પર છે. અમે લાલો પિક્ચર જોઈને મરદ બન્યા છે. બે બર્તન લેવા બાઈ મેકલા જો બે પારા કરે. હા બધા અહીંયા બર્તન પહેરે છે ને ભારા બનાવેશ. એક ભારો લઈને નાખ દે ને તો 2 અઠવાડિયા બાળે તો અહીંયા સુકાઈ જાય ને પછી તો વાંધો નહીં આવે. પછી તો અહીંયા ગાડી પૂગી જાય. અત્યારે ગાડી આપણે ઓલે પર સેટે મૂકીને આવે નથી, ભારો લઈને અહીંથી જવાનું છે. કા કેવલ આગળ અમે મરદ બન્યું, લાલો પિક્ચર જોઈ આવે ને, હવે મરદ બન્યા છે. કા હા એવું છે બધું આમાં. લા હા સડી ગયો લા વિડિયો ઉતારે. હા કેવલભાઈ ભારો લઈને આવે, મરદ બની ગયો. મરદ બની ગયો. હા સડી ગયો લા સડી જાય. ઉભર હું ધક્કો મારવા લાગુ. પછી હું જાય તે તો મિત્રો અત્યારે ખાતર બાતર લઈને વૈયા, કેમ કે આપણે છે ને બાજરાને અડધી ઠેલી વાવવાની છે ને અડધામાં ઝેવેર કરવાની છે. કામ મમ્મી અડધી ઠેલીનો બાજરો કરવાનો છે ને થોડીક ઝેવેર કરવાની છે. તો કેટલું 15 કિલો કેમ કે ખાતર લેવે, મારે મોટું 10 કિલો લેવે. છૂટકમાં અહીંયા અમારે ખાતર આપતા હતા ને, છૂટકમાં લઈ લીધું. અત્યારે બપોરનું ટાણું થઈ ગયું, 12 વાગી ગયા છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો. તો મારા મમ્મી કે હાલો જમી લઈએ. તો હું કહું કે હાલો. તો જો જમવા બેઠી ગયા કાજલ ને મારા મમ્મીની અડદની ડાયર બનાવીશ ને રોટલી ને છાશ ને છે મિત્રો. તો હાલો બધા જમવા માટે આવી જાઓ.
જો કે અમે માંડવી પેલા ખૂણામાં હતી ને તો માંડવી આપી દીધી, અત્યારે થોડીક જગ્યા થઈ ગઈ મસ્તીની બેઠવાની. જો ગેસનો ચૂલો અહીંયા આવી ગયો, અહીંયા ખાટલો આવી ગયો, દુકાન પણ. તો મિત્રો આપણે આવી ગયા ક્રિકેટ રમવા ને આ વ્લોગ જગદીશભાઈ બનાવે છે આપડા. મારી વાત સાંભળો પેલા. આ ભાઈ કે બોડી ભલે ગમે એવી પણ કે હું સકા બહુ મારે, આગળ જોઈએ કે સકો નહીં મારે, એટલે સેજીને તો કઈ કહેવાનું થતું નથી. આપણે આનો વારો પડી જવાનો છે, તમે ખાલી જોયા કરો. આગળ મેચ થઈ ગઈ ચાલુ, આપણે ઉના રમે આવે કેટલા 1:30 વાગે. મહાદેવી લેવલના ભક્તોને વિનંતી છે કે 11 પ્લેયર કોમેન્ટ્રી બોક્સમાં આવી જાય. આપડા કેવલભાઈ ને આવે ભાવિનભાઈ અહીં મોકલી દેજો બધા પ્લેયર ને, તમે આવી જાઓ. ફિલ્ડિંગ એવી મિત્રો પેલા ટોસ જીતા હતા પણ ફિલ્ડિંગ લીધી. એટલે મારે નામમાં થોડી મિસ્ટેક ન થાય. માવા વિના ભાઈ માવો તો જોઈએ તો રમાય. માવો નથી એ તો મારી પાસે છે. એટલે તો પછી ભીનો નથી મારી તો પાસે. માવો મતલબ માવો હોય. આમાં તમારે ઈંડાને ઘણા સાંભળો વિજયભાઈ, જો અત્યારે માસ પહેરી લીધું ને એને લગભગ નહીં લાગે ને એટલે હોય એવું છે 100%. ઘડીક ખમો આગળ તમારો વારો છે બધાનો. સસમા બસમાં પહેરાવે, ટોપી બોપી, બૂટ કઈ બદલાવાય, બાના નહીં એક જરે મને નહીં જોઈએ. બરાબર, વાત બધું ફેરવી લેજો કે હાથ દુખે ને એવું કઈ નહીં. મિત્રો અમારી ટીમ ઓલું કરે છે, મીટિંગ કરે છે કે આમ કરવાનું છે ને ઓલું કરવાનું છે, ફલાણું કરવાનું છે ને ઢીકણું કરવાનું છે. હા, ઝૂમ મેરી તો આપણે ઘણું બધી ને અમે અહીંયા બેઠા છે. આ શું છે? ઓડી છે કે આ ઓલું કંથારો શું કહેવાય યાર? એની હેઠે બેઠા છે અહીંયા. કંટાળો કે કંથારો એ તો મને નથી ખબર. સસમા પણ આવી ગઈ લાગે તો મિત્રો મફતની સસમા પહેરી લીધી મારા ભાઈ ને. જો આગળ ગાડી પર ઉતરીને ડાયરેક્ટ લઈ લીધી. કોની આપી? તારી ગાડીમાં મારી ગાડીમાં હોય જ નહીં પણ. તો પછી તું કઈ ઉપાધિ કરે? એટલે જગવા કા બાર છે એને પૂછી લીધું. દ્વારકા ગયા છે કા? હા, દ્વારકા ગયા છે. મેચ નું પૂછી લીધું કે હું થયું, પણ મેચ નતું ગ્રાઉન્ડ જોયું. પછી હું અહીં પૂગી ગયો ત્યારે પછી તમને બધું જો હું દેખાડ આવી જાય ને હું દેખાડા એમ કે હું દેખાડા એમ મારા કે સક્કત તમને ખબર જ છે. એટલે તમે જોવાનું તો ભૂલતા જ નહીં. આગળ તમે જો ખાલી આ ઓલા તાળીએ ને આમ નારેલિયું ને ફાડતા જાય ને મને દડા ખોઈ નાખો એમ. ભટકાવે દડો. बल्लेबाज के रूप में तैयार अपनी आखिरी गेंद कर इस बार दिया गेंद गोल में गेंद रखी थी, सम्मान दिया गेंद को 7 ओवर की समाप्ति कुल मिलाकर 5 ओवर की. और यहाँ पे हमारे अक्की भाई गेंद लेते हुए बाहर उभे गोपाल भाई. इस बार अच्छा बढ़िया गेंद, सम्मान दिया पुनीत ने. और कोई रन नहीं, कोई नुकसान नहीं, स्कोर नहीं रुका हुआ. तोसड़ा बॉल लगता हुआ 3 विकेट के नुकसान पर टॉस कर दी. बल्लेबाज करते हुए महादेव 11 દૂસરા બોલ આવે પછી તો કયો દડો લાગ્યો? ખાલી કટી લાગી. કટી ભાઈ એ તોસડો ને કઈ કટી કહેવાય. હાલો વટી. बढ़िया गेंद निकल पड़ा दोनों बल्लेबाज इनके लिए 17 होता पुनीत को, लेकिन ક્યાં જવા દેવાનું છે? બોટમાં વહી જવું એમ? મારા મમ્મી મને બોટમાં મોકલે. તારે મારે મોકલી દેવા દો. તારે તો ભાઈ બધા કહેશ કે બોટમાં વહી જાવ, બોટમાં ભાગી જવાનું છે હવે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 5 ને આપણે બનાવવાના છે કેરેસલા પકડવાના આસિયા. જો કેરેસલાના પકડવાના આસિયા કેવી રીતના બનાવવાના છે થોડાક મારી ભાઈ 20 કે 20ની માથે છે, 20 કે 28. તો જો અત્યારે આપણે આ 4 આસિયા બને છે. હા, જો આવી રીતના ગોળ લોખંડના હરિયા છે. મારે ઘરે લોખંડ વેચી હતી ને તો એ લોખંડના ગોળ ગોળ રીંગું બનાવી નાખી ને આવી રીતના આસિયા ગોળ ગોળ બનાવવાના. આને છે ને આવી ઝાડ હોય ને, ઝાડ ફરતી ફરતી હરખીથી બાંધી દેવાની ને પછી આસ્તા આમાં દોરીને આસ્તા ઘણું કામ કરવાનું બાકી છે. એટલે કમ્પ્લીટ બની જાય ને પછી હું તમને બતાવવા કેવી રીતના બને એ. મસ્ત મજાના બનાવી ને પછી આપણે જાઉં ખાડીમાં કેસલા પકડવા માટે. તો જો આપણે ફૂલ તૈયારીમાં જ છે, બધું સામાનને બધું રેડી કરી લીધું. હા, શેર બનાવે છે, પાછા શેર બનાવીએ, કાયમીને શેર બનાવીએ ને તો થોડાક બની જાય. ટોટલ 20 બનાવવાના છે. હજી તો થોડાક ઓલામાં પડ્યા છે, પછી નિરાતના બનાવતા જાઉં એમ. હાલ સ્ટાર્ટ કરી દઈએ બનાવવાનું. તો મિત્રો અત્યારે છે ને આપણે 3 આસિયા કમ્પ્લીટ બનાવીને કે આ એક હસ્તા બનાવવાનું બાકી છે.
અને કાજલ અત્યારે જો રોટલા ઘડે, હું અહીં ઘડીક બેઠો છે, પછી પાછો ઘડી ઘડીને બનાવું છું કેવી રીતના છે બનાવે મસ્ત મજાના. આવી રીતના બનાવવાના. પછી આમ આપણે પાણીમાં આશું મુકાવી દેવાનું, એટલે આમાં કેસલો બેઠી જાય ને, પછી આને આપણે આમ ઓછું કરી લઈએ ને દોરી ખેંચીને, એટલે કેસલો આમાં હલવાઈ જાય. જો આમાં આવી રીતના બનાવવાના છે ઘણા બધી. થોડાક બનાવે થોડાક પછી પાછો કાલ બનાવવા. તો મિત્રો અત્યારે જો અંધારું થઈ ગયું છે ને, વાગવામાં 6:45 વાગી ગયા છે ને, આપણા આશિયા બનાવી નાખ્યા છે. 8 આશિયા બનાવવાના હતા, 8 કમ્પ્લીટ થઈ ગયા છે ને હજી તો બાકીને આપણે બનાવ્યું. પછી ત્યારે ટાઈમ સમાપ્ત થઈ ગયો, ઘડીક પૂરો ખાઈ લઈએ. અને અમારા ઘેર મહેમાન આવ્યા છે. અમારે મીશુબેન ને. ઓ હા, ટાટા કહી દે, ટાટા. હા, જો એમ ટાટા કહી દેવાના બધીને. જો અમારા ઘેર છે ને તેજલબેન આવ્યા છે, કેમ કે આજ આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો ને આજ અમારે જીજુ પણ પૂગી ગયા છે. અમારે સંજય આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો તો અત્યારે આવ્યા. આવીને સીધું ફ્રીજ ખેતોડું, ફ્રીજમાં કાઢ્યું જમરૂક. હવે જમરૂક ખાય. આખો દિવસ ટાઈમ નહીં મળ્યો ને અટાણે આખા દિવસમાં એક દાણ તો આવવું જ પડે અમારા ઘેર મહેમાનને. ને અમારે મેડમ બચારા રોટલા ઘડે છે, મેડમની મુલાકાત લઈએ. મેડમ શું કેવું છે તમારે? રોટલા ઘડીએ રોટલા ઘડો છો? સારું બાપા, બહુ સારું. આ તો સારું કામ કહેવાય, તો સારું જ પુણ્યનું કામ કહેવાય રોટલા તો. સારું જ કહેવાય ને, હું કાં ના પાડું. કોઈ વાંધો નહીં. જો આ મેડમના રોટલા છે, કેમ છે, મસ્ત ના છે, જરાક કોમેન્ટ કરી દેજો. અમારે બોટમાં પણ અમારે ઓલા ધીરુ કાકા આવા રોટલા ઘડતા હો. આ થકી ગયો. પણ આ આપણે જેન્ટ્સ રોટલા ઘડીએ ને લેડીઝ રોટલા ઘડીએ એમાં થોડોક ફેર તો પડે હો, થોડોક તો ફેર પડે. આપણે ભલે એમ કહેતા કે મસ્તાના રોટલા થાય, પણ થોડોક ફેર પડે એ પાકું છે. અને હજી તમને એક વાત કહેવાની હતી મિત્રો, કે આપણે છે ને તે આજે સવારના નીકળવાનું છે રાજકોટ. એટલે કાલના દિવસમાં આજ શું વાર છે? રવિવાર. આજ રવિવાર છે. સોમવારે હું લગભગ આવે રાજકોટમાં. તો રાજકોટવાળા બધા કોમેન્ટ કરી દેજો ને રાજકોટવાળા છે ને તે ઇન્સ્ટામાં મને મેસેજ કરજો, એટલે આપણે મુલાકાત કર્યું રાજકોટની અંદર, બરાબર? તો રાજકોટવાળા બધા તૈયાર રહેજો, આપણે આવ્યા રખડવા માટે. થોડુંક કામ છે, રખડવા નથી આવતો, થોડુંક કામ છે એટલા માટે આવીએ જ મિત્રો. કાલે સવારને અત્યારે કેટલા વાગે? 6 વાગે ને, સવારે 4 વાગ્યાની બસ છે મારી. 4 વાગે અમે નીકળી જાઉં એટલે લગભગ સવારે 8-9 વાગે અમે પૂગી જાઉં રાજકોટ. વાહ. હા પણ લે લાગ કરી લે. તો મિત્રો આપણા મહેમાન જે છે હવે ઘેર, હાલો આવજો. ટાટા ટાટા કહી દઉં. ટાટા. ચિયો કર દે, પૈસા આપે. ચિયો કર દે, પૈસા આપું લે. ચિયો કર દે તો મામાને પૈસા આપે. આમ કરી દે, એમ કહી દે. કહી દે તો બેન, બીજું પેલા મૂળ બાતી થાય. તો મિત્રો અત્યારે આપણે બેઠી ગયા છે જમવા, ને જમવામાં છે આ સોલફિશનું શાક છે ને આ રોટલા છે બાજરાના. તો હાલો બધા જમવા. જો અમારા ભાઈ ને અમારી મેડમ ને મારા મમ્મી ને બધા બેઠી ગયા છે. તો ચાલો બધા જમવા, જમી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા રૂમમાં ને જો અત્યારે કરવાનું છે આપણે એડિટિંગ. કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા છે. તો આગળ જાડા મોટું એડિટિંગ કરા, પછી પાછું જાય દુકાનેથી પાછું આવા ઘેરે, ને ઘેરેથી પછી જવાનું છે સવારે 4 વાગે રાજકોટ. તો ભાઈ રાજકોટ જવાનું છે, સ્ટોરી મૂકા તમે જે રાજકોટવાળા હોય મેસેજ કરજો. ઘણા લોકોના મને મેસેજ આવે છે કે રાજકોટ બાજુ આવે તો કહેજો, રાજકોટ બાજુ આવે તો કહેજો. તો કાલે જવાનું છે રાજકોટ, તો રાજકોટવાળા બધા મેસેજ કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.